तो विद्यार्थी मित्रों 7.2 ના 8મા દાખલાથી આપણે આગળ વધીએ। વિધેયના સંકલિત મેળવો। x √1 + 2x² છે, એનું સંકલન x √1 + 2x² dx એમ લખવાનું। 1 + 2x² = t² નો આદેશ લો। હવે આનું વિકલન કરીશું આપણે, તો 1 નું 0 થાય ને 2x² નું 4x dx સામે t² નું 2t dt થશે, એટલે કે x dx = t/2, કારણ કે 4 ને છેદમાં લઈ જઈશું એટલે t/2 dt થાય। તો મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે x dx = t/2 dt ને બીજું કે આ t² છે તો એનું વર્ગ દૂર કરો એટલે વર્ગમૂળ લાગે, t = √1 + 2x। તો અહીંયા તમે જોઈ શકો છો કે x √1 + 2x² છે તે x અને dx ની જગ્યાએ t/2 dt અને વર્ગમૂળમાં 1 + 2x² એટલે t આવશે, એટલે ટૂંકમાં t²/2 થયું। 1/2 અચળ, t² નું વિકલન કરવાનું એટલે t³ + c મળે અને પછી t ની કિંમત મૂકી દેવાની, કારણ કે t બરાબર વર્ગમૂળની અંદર 1 + 2x² છે। તો હવે એનો આપણે પાછો ઘન લેવાનો, તો આ વર્ગમૂળ એટલે 1/2 થાય, એટલે 1 + 2x² છે એની 1/2 અને × 3 એટલે 3/2 છેદમાં 3 × 2 = 6 + c તો મૂકવાનું છે। આગળનો દાખલો સમજીએ, જેમાં 4x + 2 × √x² + x + 1 છે। પહેલાં એના સંકલનમાં dx લઈ લેવાનું। 4x + 2 માંથી 2 કોમન લઈ લીધું, 2 × 2x + 1, બાજુની અંદર x² + x + 1। હવે આખું x² + x + 1 છે ને એના જગ્યાએ t² લઈ લો, અથવા તો આખું વર્ગમૂળ છે ને એના બરાબર t લઈ લો। તો હવે એનું વિકલન કરીએ આપણે, તો આમાં વિકલન કરીએ એટલે x² નું વિકલન 2x + x નું વિકલન +1 અને t² નું 2t dt। ધેટ મીન્સ કે આપણને 2x + 1 જે છે એ 2x + 1 × dx = 2t dt મળી જશે। તો હવે પહેલા બે એમને એમ, પછી 2x + 1 dx એટલે 2t dt અને આ વર્ગમૂળ બરાબર આખો t મૂકી દીધો આ બેઠો, તો 4t² dt થયું, એટલે કે 4/3, કારણ કે t² નું સંકલન t³ / 3 થાય, t³ અને પછી t ની કિંમત મૂકવાની। એકવાર સૂત્રમાં તમે બરાબર આવી ગયા તો તમને દાખલામાં કોઈ મુશ્કેલી પડવાની નથી, બહુ સહેલું છે સંકલન, વિકલન કરતાં પણ સહેલું છે। સંકલન કરવાનું છે x - √x, તો અહીંયાથી √x છેદમાંથી કોમન કાઢો। સર અહીંયા તો √x કોમન નીકળે એમ નથી, તો તમને યાદ કરાવી દઉં કે √x² એટલે કે x થાય, એટલે એનો મતલબ એવો કે અહીંયા x ની જગ્યાએ √x², એટલે એમાંથી √x કોમન તો √x - 1 થયું। હવે આખું √x - 1t મૂકો, √x નું વિકલન 1/2 √x + 1 નું 0 નથી લખ્યું dx ને બરાબર dt, એટલે 2 ને સામે લઈ જાઓ તો 1/√x dx = 2t dt। એટલે દાખલાની અંદર જુઓ, આ 1/√x છે જ, આ 1/√x અને આ dx, તો એની જગ્યાએ 2t dt અને આ જે √x - 1 એની જગ્યાએ t છે એટલે 1/t આવી, તો 2 આગળ લઈ લો, 1/2 નું log t આવશે + c, તો 2 log t ની કિંમત મૂકી દીધી
x -1 પ્લસ 2. એટલે જેટલું તમને વધારે સૂત્ર ખબર હશે એટલું તમે સરળતાથી આગળ વધશો. ત્યાર પછી જુઓ x/√x + 4. x + 4t છે તો dx બરાબર dt, કારણ કે x નું 1 4 નું 0 એટલે 1 dx બરાબર dt. x બરાબર t - 4 થાય. હવે આની અંદર x ની જગ્યા પર t - 4 ને x + 4t મૂકો એટલે વર્ગમૂળમાં t × dt. હવે આપણે છેદ વિભાજન આપી દઈએ. t ના છેદમાં √t અને 4 ના છેદમાં √t. અહીંયા વધે √t કારણ કે t ની 1 ઘાત ને નીચે t ની અડધી ઘાત છે એટલે √t. 4 અચળ 1/√t. તો હવે 2/3 t^3/2 -4 1/√t છે 1/√2 એનું t નું સંકલન. તો t ની અહીંયા -1/2 ઘાત કહેવાય. એનું સંકલન કરવું હોય તો શું થાય? +1 અને એના છેદમાં -1/2 +1 એટલે t ની હવે પ્લસ ઘાત થઈ જશે +1/2 ને છેદમાં પણ +1/2 થયું. હવે ત્યારે શું થાય કે છેદનો છેદ અંશમાં મૂકી દો. આ t ની કિંમત x + 4 4 દુ 8 t ની 1/2 એટલે x + 4 ની 1/2 +1. સૂત્ર એપ્લાય કરો, જવાબ લાવો. સૂત્ર એપ્લાય કરો, જવાબ લાવો. કંઈ જ નહીં, નથિંગ એલ્સ. સંકલન શોધવું છે. x³ - 1/1/3 × x⁵ x³ - 1t લઈ લેવા. therefore શું થશે? 3x² dx = dt. x³ નું વિકલન 3x², 1 નું તો 0 dx ને dt. 3 સામે લઈ જાય એટલે x² dx ની જગ્યાએ dt મૂકવાનું. સર અહીંયા તો x ની 5 ઘાત છે. કંઈ વાંધો નહીં, હજી આપણે ધાર્યું છે એમાં જોવાનું છે કે x3 -1 બરાબર t છે. તો -1 સામે લઈ જાઓ તો +1 એટલે x3 બરાબર t +1. તો હવે આ બધાનો ઉપયોગ કરશું કે પહેલી વાત કે આ x3 - 1 નું ઘનમૂળ x ની 5 છે ને એને છૂટી પાડો, x² અને x² dx. તો x² dx એટલે સીધું dAT/3. પછી આની જગ્યાએ t એટલે t નું 1/3 ને x3 એટલે t +1. So now 1/3 is constant 1/3. t નો અંદર ગુણાકાર એટલે t⁴/3 t એકા t એટલે t⁴ So 1/3 t⁷/3 × 3/7. કેમ? એનું સંકલન કર્યું કે t ની ઘાત 4 ના છેદમાં 3 છે. સંકલનમાં શું હોય? +1 વધારો અને નીચે 4 ના છેદમાં 3 આવું હોય કે નહીં? તો 3 એકા 3 એટલે 4 ને 3 7 7 ના છેદમાં 3. પછી નીચે શું હોય? આ 7 ના છેદમાં 3 થાય એને ઉલટાવીને ઉપર લખું 3 ના છેદમાં 4. એવું જ આનું સંકલન t ની 1/3 ઘાત છે તો t ની 1/3 ઘાત એમાં +1 મૂકો, નીચે બી 1/3 ઘાત +1 એટલે 3 લસા 3 ને 4 ના છેદમાં 3 આવ્યું. નીચે પણ 4 ના છેદમાં 3 એને ઉલટાવીને 3 ના છેદમાં 4 કર્યું. હવે જુઓ 1/7 t ની 7/3 ઘાત 1/4 કારણ કે 3 કોમન એ કેન્સલ કર્યું છે એટલા માટે t ની 4/3 ઘાત +3. t ની કિંમત મૂકો, x3 -1 એ કિંમત મૂકી દીધી એટલે આન્સર મળી ગયો. એટલે બહુ સહેલું છે, માત્ર ને માત્ર સૂત્ર પર આધારિત છે. તો સૂત્ર રોજ લખો, સૂત્ર રોજ એકવાર લખો. પેલા 1 થી 26 સંકલનના છે ને રોજ એકવાર લખવાના, જ્યાં સુધી બધા મોઢે ન આવડે ત્યાં સુધી લખ્યા કરો. સંકલન કરો x²/2 + 3x³ આખાનો ઘન. તો 2 + 3x³ બરાબર t નો આદેશ. તો 2 અચળ એનું 0, 3 તારી 9x² dx. 9 છેદમાં લઈ જાઓ એટલે dt ના છેદમાં 9 એટલે આપણને x² dx માટે મળી ગયો. આ
કયું ડીટીના છેદમાંનું, ને નીચે 2 + 3x નો ક્યુબ, એ તો ટી છે જ, એનો ઘન થશે જ. તો હવે આ બહાર લઈ લો, ટીનો ઘન છેદમાં છે, તો છેદમાં હોય તો ટીની -3 એનું સંકલન +1 ને છેદમાં -3 + 1 એટલે -2, તો -1/18 ટીનો સ્ક્વેર + 3. ટીની કિંમત મૂકી 2 + 3x³ ને આખાનો સ્ક્વેર, કારણ કે ટીનો સ્ક્વેર છે એટલે જવાબ આવી જાય. એટલું સરળતાથી જઈ રહ્યું છે કે તમે સૂત્રનો ઉપયોગ કરી શકો. સંકલન 1/x log x ની m ઘાત છે. log x = t. મૂળ વસ્તુ એ છે કે કોનો આદેશ લેવો એ ખબર પડવી જોઈએ. કોનો આદેશ લેવો, જો આ ખબર પડી ગઈ તો તમે કન્ફર્મ દાખલો સોલ્વ કરી શકશો. પણ એના માટે કોઈ નિયમ નથી, પણ એક કાઉન્સ જુઓ, ઘાત જુઓ, શું આપ્યું છે, પદને સમજો. એના માટે વધુ ને વધુ દાખલાની પ્રેક્ટિસ કરો તો તમને ખ્યાલ આવશે કે કોનો આદેશ લેવાનો છે. log x t લો તો log x નું વિકલન 1/x dx dt. તો સંકલનમાં 1/x log x ની m dx છે, તો 1/x dx છે એની જગ્યાએ dt આવ્યું, અને t ની m ઘાત, t ની m ઘાત છેદમાં છે અને ઉપર લાવ્યા એટલે t ની માઇનસ છે. તો હવે એનું સંકલન, એમાં એક વધારો વધેલી ઘાત છેદમાં, t ની કિંમત મૂકી દો, આન્સર આવી ગયો. log x ની -m+1 ઘાત અને છેદમાં -m+1 થાય છે. x ના છેદમાં 9 - 4x² છે, તો 9 - 4x², આનું સંકલન આપણે લેવું છે. તો 9 - 4x² = t, એટલે 9 તો 0 થાય અચળ એનું, પણ -4x² નું 4 × 8 x dx dt, -8 છેદમાં એટલે x dx = dt ના છેદમાં -8, આ x dx નું થઈ ગયું. ને 9 - 4x² એટલે એની જગ્યાએ t મૂકવાનો છે. -1/8 છે તો 1/t નું સંકલન log t, અને t ની કિંમત 9 - 4x², log mod of t છે, એટલે અહીંયા આ રીતે ઉકેલ લાવી શકો. 16મા દાખલામાં e2x + 3, સંકલનમાં e2x + 3 છે. 2x + 3 = t લીધું, એનું વિકલન કરીએ તો હું 2dx dt, 2 છેદમાં એટલે dx = dt/2, તો e⁻t dt/2. હવે સંકલન 1/2 અચળ, e⁻t નું તો e⁻t જ થાય, t ની કિંમત મૂકી દો, જવાબ આવી ગયો. વિકલન અને સંકલન બંને e⁻ માં હરખા થાય છે, માટે x/e⁻x², e⁻x² = t, એનું વિકલન કરો તો e⁻નું પણ ઉપર x² છે ને એનું 2x dx dt, એટલે x dx ત્યાં ને ત્યાં રહેવા દીધું, 2e⁻x², એટલે પાછું e⁻x² તો t લીધું છે એટલે 2t મળી ગયું. તો x dx ને e⁻x², તો x dx માં શું છે, dt ના છેદમાં 2t ને આનું t આવે, તો છેદમાં શું થઈ ગયું, તો છેદમાં t નો સ્ક્વેર થઈ ગયો, 1/2 બહાર લઈ લીધા, એ t નો સ્ક્વેર ઉપર લીધો એટલે t ની -2, એનું સંકલન -2 + 1 એટલે -1 ને છેદમાં માઇનસ, એ માઇનસ ઘાતને પ્લસ કરવા 1/t અને t ની કિંમત મૂકી દો, -1/2e⁻x². તો હજુ એમાં અહીંયા dt લખ્યું છે પણ dt નહીં આવશે, +c આવશે. સંકલન થઈ ગયા પછી dt ન આવે, બધા કોણ છે, +c આવે. ઓકે, ચાલો નેક્સ્ટ વન, ફાઇનલ 18મો દાખલો, ઇમ્પોર્ટન્ટ, e tan 1x/1 + x². e tan 1x/1 + x² માં tan 1x = t ધારો. tan 1 નું વિકલન 1/1 + x² dx dt, તો અહીંયા જો છેદમાં છે જ 1/1 + x² dx, એનું dt ને ઉપર e⁻t આવી જશે, તો e⁻t નું e⁻t થાય ને +c,
નું e⁻t અને પ્લસ તો એની કિંમત મૂકો tan inverse x પ્લસ. બહુ સહેલા દાખલા છે, કોઈ વાંધો નહીં આવે. 19મા દાખલાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આટલું.